નમસ્કાર દોસ્તો, એકાઉન્ટમાં આપણે 4 ચેપ્ટર પૂર્ણ કર્યા દોસ્તો. ગયા લેક્ચરમાં તમે જીએસટી એટલે કે વસેક ના દાખલા પણ શીખ્યા. આમનોંધની અંદર આમનોંધમાં જીએસટી કેવી રીતે અસર આપવી એ આપણે શીખી ગયા. આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 5 નામ છે દોસ્તો હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. સ્ટાર્ટ કરીએ દોસ્તો. વાર્ષિક હિસાબો એવું મેં નામ લખ્યું છે દોસ્તો. એને નાણાકીય હિસાબો એવું પણ કહી શકાય. નાણાકીય હિસાબો એવું પણ કહી શકાય. તો વાર્ષિક હિસાબ, નાણાકીય હિસાબ એટલે શું? વ્યાખ્યા હું દોસ્તો કહું છું, સાંભળજો. હિસાબી વર્ષના અંતે ધંધાનો નફો કે ખોટ જાણવા અને ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેને વાર્ષિક હિસાબો કે નાણાકીય હિસાબો કહે છે. ફરીવાર કહું દોસ્તો, હિસાબી વર્ષના અંતે ધંધાનો નફો કે ખોટ જાણવા અને ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા જે હિસાબો તૈયાર કરવામાં આવે તેને વાર્ષિક હિસાબો કહે છે કે નાણાકીય હિસાબો કહે છે. વાર્ષિક હિસાબોમાં વર્ષના અંતે દોસ્તો આપણે 3 બાબતો તૈયાર કરીએ છીએ. 1 વેપાર ખાતું, 2 નફા નુકસાન ખાતું, 3 પાકું સરવૈયું. ફરીથી 1 વેપાર ખાતું, 2 નફા નુકસાન ખાતું, 3 પાકું સરવૈયું. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાથી ધંધાનો નફો કે ખોટ જાણી શકાય છે અને પાકું સરવૈયું બનાવવાથી ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. તો દોસ્તો અહીંયા વ્યાખ્યા લખતો નથી, વ્યાખ્યા તમે જાતે લખજો. કઈ 3 બાબતો બનાવાય છે એ હું અહીંયા લખું છું. આ ચેપ્ટર આપણે ભાગ 2 માં ભણવાના છીએ. વાર્ષિક હિસાબો ભાગ 2 ની અંદર આપણે ચેપ્ટર ભણવાના છીએ. કઈ 3 બાબતો દોસ્તો? તો 1 વેપાર ખાતું, 2 નફા નુકસાન ખાતું અને 3 પાકું સરવૈયું. હવે દોસ્તો આ જે પાકું સરવૈયું છે એની બંને બાજુનો સરવાળો હંમેશા સરખો થાય છે. હું એનો નમૂનો જરા અહીંયા તૈયાર કરું છું, તમે જરા ધ્યાન રાખજો. મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા, મિલકતો અને લેણા અને રૂપિયા. મેં નાનો એવો દોસ્તો સમજાવવા માટે ખાલી નમૂનો દોર્યો છે. હવે આ પાકા સરવૈયાનો નમૂનો છે.
પાકા સરવૈયાની આ બંને બાજુનો સરવાળો હંમેશા દોસ્તો સમાન જ થાય. કેવો થાય? સમાન થાય. તો હવે આ જે મૂડી દેવા અને મિલકત લેણા છે એ બંનેનો સરવાળો સરખો થાય છે, એને જ એકાઉન્ટની ભાષામાં હિસાબી સમીકરણ કહેવાય છે. તો હવે હું જરા એની વ્યાખ્યા કહું છું, સાંભળજો. હિસાબી સમીકરણ હવે મિલકતો એને દોસ્તો ઇંગ્લિશમાં એસેટ્સ કહેવાય. એ એસેટ્સ મેં લખ્યું છે અહીંયા, એ એસેટ્સ. મૂડી અને કેપિટલ કહેવાય. દેવા એટલે જવાબદારી, લાયબિલિટીઝ કહેવાય. એલ. દોસ્તો આને માઈનસ ન સમજતા, મેં ખાલી ડેશ કર્યો છે, આ પ્લસ છે. તો આ એ એટલે મિલકતો, મૂડી અને દેવા એટલે સી પ્લસ એલ. એટલે આ જે પાકું સરવૈયું છે એને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આપણે a બરાબર c પ્લસ l એટલે કે આનો અને આનો સરવાળો સરખો થાય એવું કહી શકીએ. એટલે આને a બરાબર c પ્લસ l એવું કહી શકાય છે. તો આ જે a બરાબર c પ્લસ l છે એને હિસાબી સમીકરણ કે પાકા સરવૈયાનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી દોસ્તો, મિલકત એને ઇંગ્લિશમાં એસેટ્સ કહેવાય. એસેટ્સ નો એ લખ્યો મેં. મૂડી અને કેપિટલ કહેવાય, એને સી. દેવા એટલે લાયબિલિટીઝ, એનો એલ. સી વત્તા એલ નો સરવાળો એ બરાબર થાય. એટલે આજે a બરાબર c પ્લસ l છે એક સમીકરણ બને છે જેને આપણે હિસાબી સમીકરણ તરીકે ઓળખીએ છીએ. બીજા શબ્દોમાં આ સમીકરણને પાકા સરવૈયાનું સમીકરણ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પાકા સરવૈયાના આધારે બને છે એટલે એને પાકા સરવૈયાનું સમીકરણ પણ કહે છે. તો સાંભળજો દોસ્તો, વ્યાખ્યા હું ફરીવાર કહું છું. હિસાબી સમીકરણ એટલે શું? તો a બરાબર c પ્લસ l ને હિસાબી સમીકરણ કે પાકા સરવૈયાનું સમીકરણ કહે છે. બરાબર? a બરાબર c પ્લસ l ને જ્યાં કહે છે સમીકરણ આપણું શું બને છે? તો મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. દેવા એટલે દોસ્તો જવાબદારી બી કહી શકાય, પણ શોર્ટમાં લખ્યું છે દેવું. દેવું બી કહીએ આપણે. અચ્છા, મિલકતો એને આપણે એસેટ્સ કહીએ. મૂડી એને આપણે કેપિટલ કહીએ અને પ્લસ દેવા એને લાયબિલિટીઝ કહેવાય. તો માટે શોર્ટમાં આ સમીકરણ શું બને? a બરાબર c પ્લસ l બને. a બરાબર c પ્લસ l બને. ઓકે દોસ્તો, તો આ a બરાબર c પ્લસ l ને હિસાબી સમીકરણ કે પાકા સરવૈયાનું સમીકરણ કહે છે. ધંધાની અંદર દોસ્તો કોઈ પણ વ્યવહાર થાય, કોઈ પણ વ્યવહાર, આપણું આ જે સમીકરણ છે એ ક્યારેય બદલાય નહીં. મીનિંગ મિલકતોની રકમ જેટલી હોય
મૂડી અને દેવાનો સરવાળો પણ એટલો જ થાય. મતલબ આ સમીકરણ હંમેશા સરખું જ રહે. જો મિલકત આપણી પાસે 1 લાખની હોય તો મૂડી અને દેવાનો સરવાળો પણ 1 લાખ જ થાય. એટલે કોઈ પણ વ્યવહાર થાય આ સમીકરણ બદલાતું નથી. ધંધામાં કોઈ પણ વ્યવહાર થાય પણ સમીકરણ બદલાતું નથી. દોસ્તો, આજે સમીકરણ દ્વારા હિસાબો લખવાની જે પદ્ધતિ છે, જે અભિગમ છે, એને આધુનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. આ અભિગમને સમીકરણ દ્વારા હિસાબો લખવાની પ્રક્રિયાને આધુનિક અભિગમ કહે છે. અને આ અમેરિકન અભિગમ છે. આ અભિગમ કેવો છે દોસ્તો? અમેરિકન છે. અમેરિકાની અંદર અત્યારે હિસાબી સમીકરણના આધારે લખવામાં આવે છે. કેવી રીતે લખાય છે એનો એક દાખલો આપણે ગણવાના છીએ. પણ મેં તમને અગાઉ કહ્યું એમ ધંધામાં કોઈ પણ વ્યવહાર થાય આ સમીકરણ બદલાય નહીં. એની આપણે દાખલો બી ગણીશું. અને દોસ્તો, આ દાખલાની લંબાઈ બહુ વધતી જશે, કારણ કે આપણે જે ઉપરના વ્યવહારમાં લખીશું ને નીચે લાવવું પડશે. નીચે 1 અને 2 માં જે આવ્યું હોય ત્રીજા વ્યવહારમાં આવશે. એટલે દાખલાની લંબાઈ બહુ વધી જશે. એક્ઝામમાં તમને આવો દાખલો પૂછાય તો એમાં વધુમાં વધુ 3 કે 4 જ વ્યવહાર હશે. હું તમને આખો એક દાખલો ગણાવું છું જે સ્વાધ્યાયમાં છે, પણ એ ખૂબ જ લાંબો થશે, કારણ કે આગળના વ્યવહારમાં જે વિગતો આવી હોય એને આપણે પછીના વ્યવહારમાં લઈ જવી પડે છે. સ્ટાર્ટ કરીએ દોસ્તો. પેજ નંબર 124 ઉપર દાખલા નંબર 2. નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. સમીકરણના આધારે એટલે કે આના આધારે હિસાબી અસર સમજાવવાની છે. પહેલા આમનોંધ બી લખવાની છે. સ્ટાર્ટ કરીએ. નંબર 1. રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો. આમનોંધ લખીશું દોસ્તો. પહેલા બોલો. રોકડ આવે તો ઉધાર. કોણ લાવ્યું? માલિક. શું કહેવાય? મૂડી ખાતું હંમેશા શું થાય? જમા, કારણ કે માલિક આપનાર છે. તો શું આમનોંધ બની દોસ્તો? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. શું આમનોંધ બની? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. તારીખની જગ્યાએ દોસ્તો અહીંયા ક્રમ છે. ખાતે ઉધાર તે મૂડી ખાતે. 80,000. ચાલો હવે તમારે અસર વિચારવાની છે દોસ્તો. તો રોકડ ધંધામાં આવે છે મતલબ રોકડ વધે છે. અચ્છા, રોકડ એ દોસ્તો શું છે? તો કે મિલકત છે. તો મિલકત આવે છે તો રોકડ નામની મિલકત આવી. કેટલા રૂપિયા? 80,000 રૂપિયાની. રોકડ નામની મિલકત ધંધામાં આવે છે 80,000 ની.
અને માલિક લાયા એને શું કહેવાય? મૂડી. તો મૂડીમાં બી વધારો થાય છે, તો અહીંયા લખીશ મૂડી વધે છે. તો મૂડી એટલે કે સી, આ બરાબર છે, ધ્યાન રાખજો વચ્ચે. તો આ 80,000 અને દેવામાં કોઈ ફેરફાર નથી એટલે 0. હવે આપણે એનો સરવાળો કરી દેવાનો દોસ્તો. તો મિલકતોનો સરવાળો 80,000 થાય બરાબર આ બંનેનો સરવાળો કરવાનો. તો મૂડીનો સરવાળો, મૂડી 80,000 વત્તા દેવું 0 છે, તો બંનેનો સરવાળો જુઓ સરખો થયો 80,000. તો આવી રીતે આને કહેવાય સમીકરણ દ્વારા હિસાબો લખ્યા. સીધી અસર પાકા સરવૈયામાં અપાય દોસ્તો, એટલે આને કહેવાય છે સમીકરણ દ્વારા હિસાબો લખવા. હવે દોસ્તો હું આને અંડરલાઈન આખા વ્યવહારમાં બનાવી દઈશ, જેથી કરીને આપણે બીજો વ્યવહાર જ્યારે લખીએ ત્યારે ઉપરની વિગતો નીચે લખતી વખતે આપણને ખબર પડે. ઓકે, ચાલો બીજો વ્યવહાર વાંચું છું દોસ્તો. હવે રૂપિયા 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં ભર્યા, વ્યવહાર રોકડ, રોકડ જાય છે, રોકડ જાય તો જમા. બેંકમાં ભર્યા, શિલ્લક વધે છે, શિલ્લક વધે તો બેંક ખાતું ઉધાર થાય. તો શું આમ નોંધ બને? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે 20,000. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. ચાલો કેટલા બેંકમાં ભર્યા? 20,000. હવે આપણે અસર જોઈએ. ચલો બેંકમાં ભર્યા તો બેંક શિલ્લક શું થશે? વધે છે, અને રોકડ જાય છે. તો ચલો પહેલા રોકડની વાત કરી દઉં. રોકડ જાય છે તો જો અહીંયા શું કરવું પડે? રોકડ 80,000 હતી, એમાંથી 20 ઓછી થઈ, એટલે હવે રોકડ કેટલી વધે? 60,000. ઓકે, પ્લસ બીજું બેંકમાં ભર્યા તો બેંકમાં શિલ્લક વધે છે, તો બેંક શિલ્લક વધે છે. હવે તમે જાણો છો બેંક શિલ્લક એ આપણી મિલકત છે, તો મિલકતમાં વધારો થયો, તો બેંક શિલ્લક નામની એક મિલકત આવે છે. તો અહીંયા દોસ્તો જુઓ ઉપર શું થયું હતું કે એક મિલકત, આ મિલકત વધેલી અને મૂડી વધે, સમીકરણની બંને બાજુ અસર આવી હતી, એ ઉપર અને સી ઉપર. જ્યારે અહીંયા શું થયું જુઓ કે એક મિલકત ઘટે છે, એક મિલકત વધે છે, એટલે બંને અસર એ ઉપર જ આવે. તો અહીંયા કોઈ અસર આવી નથી, એટલે આ રકમ 80,000 જે હતા એ એમના એમ જ રહેશે મૂડીના. હું લખતો જાઉં છું દોસ્તો, મૂડી 80,000 એમના એમ રહેશે, પ્લસ દેવું 0 છે, કઈ છે નહીં. ચલો સરવાળો કરી દઈએ વચ્ચે બરાબર 60 વત્તા 20 80,000. એ જ રીતે મૂડી 80,000 વત્તા દેવું 0 છે. તો જુઓ આપણું સમીકરણ બંને બાજુ કેવું રહે છે? સરખું જ. ચાલો દોસ્તો આગળ વધીએ આપણે ત્રીજી વ્યવહારમાં. રૂપિયા 40,000 ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. માલ ઉધાર ખરીદ્યો દોસ્તો, વ્યવહાર ઉધાર છે, માલ આવે,
આવે તો ઉધાર, કોણ? ખરીદ ખાતે. કોણે માલ આપ્યો? હિમાનીએ. કોણ છે? આપનાર. શું થાય? જમા. તો હિમાની ખાતે જમા થશે. તો શું આમનોન બને દોસ્તો? ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે. લખું છું, ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે. ₹40,000, ₹40,000. અસર લખતી વખતે દોસ્તો ખાસ ધ્યાન રાખવી. ચલો, માલ ખરીદ્યો તો એનો મતલબ થાય માલ સ્ટોક વધે છે, માલ સ્ટોક વધે છે. તો આપણી પાસે જુઓ દોસ્તો, રોકડ કેટલી હતી? કોમને 60,000. પછી બેંક શિલ્લક મિલકત હતી, એને બી આપણે નીચે લાવીશું. તો બેંક શિલ્લક 20,000 હતી. પાછો માલનો સ્ટોક બી આવ્યો, તો માલ સ્ટોક એ મિલકત છે, તો મિલકતમાં વધારો થયો. તો માલનો સ્ટોક કેટલો આવ્યો દોસ્તો? 40,000. હવે હિમાની પાસેથી આપણે માલ ખરીદ્યો, તો હિમાની કોણ છે? આપનાર. આપણે એને રૂપિયા આપવાના શું છે? બાકી. તો આ આપણું શું કહેવાય? દેવું. તો અહીંયા લખીશું આપણે દેવું હિમાની વધે છે. તો જુઓ હવે શું બનશે? મૂડી જે હતી 80,000 એમના એમ આવશે, વત્તા દેવું આવ્યું દોસ્તો. કોની જોડેથી માલ ખરીદ્યો? તો હિમાની. કેટલું દેવું આવ્યું? 40,000. તો હવે આપણે સરવાળો કરી દઈએ. તો 60 વત્તા 80 વત્તા 40 1,20,000 બરાબર મૂડીનું કોઈ ફેરફાર નથી. તો મૂડીમાં 80,000 વત્તા દેવું કેટલું આવ્યું? 40,000. તો દેવું 40,000. ચલો હવે ટોટલ કરો. 80 વત્તા 40 કેટલા થાય? 1,20,000. મિલકત બી કેટલી થઈ? 1,20,000. કોઈ પણ વ્યવહાર થાય, મેં કહ્યું તું આગળ, આ સમીકરણ કદાપી બદલાશે નહીં. એટલે સમીકરણનો સરવાળો બે બાજુ હંમેશા સરખો જ જોવા મળે છે. દાખલાની લંબાઈ કેમ વધશે એ તમે દોસ્તો હવે સમજી ગયા હશો, કારણ કે મારે આ વિગત પાછી નીચે ઉતારવાની. આ વિગત નીચે ઉતરે દાખલો બહુ લાંબો થશે. ચલો ચોથો વ્યવહાર આપણે આયા દોસ્તો. ₹30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. વ્યવહાર રોકડ, રોકડ જાય છે, જાય તો જમા. માલ ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર. તો શું આમ નોંધ બનશે? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. ચલો કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો રોકડેથી? 30,000. 30,000. હવે મિલકત બધી આપણે નીચે ઉતારીએ. પહેલા ખરીદી કરી, મતલબ માલ સ્ટોક. પહેલા રોકડની અસર આપી દઈએ દોસ્તો, કારણ કે રોકડ પહેલા લખેલી છે. તો રોકડ જાય છે, રોકડ જાય છે. તો રોકડ જુઓ દોસ્તો, આપણી પાસે 60,000 હતી, એમાંથી રોકડ ઘટે છે. 30,000 રૂપિયાનો માલ ખરીદ્યો. તો હવે આપણી પાસે રોકડા કેટલા વધશે? 30,000. ચલો બેંક શિલ્લક એમના એમ આવશે.
તો બેંક શિલ્લક 20,000 હતી. પછી ખરીદી કરીએ એટલે માલનો સ્ટોક વધે છે, તો માલ સ્ટોક વધે છે. તો માલ સ્ટોક આપણી જોડે કેટલો હતો દોસ્તો? પહેલા 40,000 વત્તા વધારો થયો 30,000, તો માલ સ્ટોક કેટલો થયો આપણી પાસે? 70,000. ઓકે, હવે આપણે સરવાળો કરીએ, સામે બી જોઈ લઈએ. મૂડી 80,000, કોઈ ફરક નથી, પ્લસ દેવું હિમાની, એમાં બી કોઈ ચેન્જ નથી, 40,000. હવે ટોટલ કરીશું તો 1,20,000 મિલકતનું ટોટલ બરાબર મૂડીમાં કોઈ ફેરફાર નથી 80,000 વત્તા દેવામાં બી કોઈ ફેરફાર નથી 40,000, તો 1,00,000 કેટલા થશે? 20,000. આ જ રીતે દોસ્તો દાખલો લંબાતો જાય એટલે આ વિગત પાંચમા વ્યવહારમાં, પાંચમાની છઠ્ઠા વ્યવહારમાં, એટલે દાખલાની લંબાઈ દોસ્તો બહુ વધી જશે અહીંયા. છતાં બી આપણે ધીમે ધીમે કરી અને આખો દાખલો પૂર્ણ કરીશું. ઓકે, ચલો અહીંયા સુધી રહેવા દઈએ છીએ આપણે.